ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા કાર્યકરો ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રચાર કાર્યમાં જોડાયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિવસેના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની ભાજપના ઉમેદવારોના પ્રચારમાં લાગી જવા સૂચના આપી હતી અને કાર્યકરોની મતદારોની વચ્ચે જઈ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરી હતી. ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાની સૂચના અનુસાર શિવસેનાએ ગુજરાતમાં ઉમેદવારો ઉભા નથી રાખ્યા. હિન્દુઓના વોટનું વિભાજન ન થાય એ માટે ભાજપના ઉમેદવારોની ટીકો જાહેર કરી તેમને જીતાડવા પ્રયત્નો કરવામાં આવશે. ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એની અંદર જે છે શિવસેનાની તો એક જ ભૂમિકા છે. અમારા રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય શ્રી એકનાથજી શિંદે સાહેબ અને અમારા રાષ્ટ્રીય સચિવ શ્રી અભિજીત અડસુલજી અને અલગ અલગ રાષ્ટ્રીય જે નેતા છે એમના સલાહ સૂચન મુજબ અમે ગુજરાતમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની લડવાની નક્કી નથી કર્યું. એટલા માટે કે હિન્દુત્વના વોટ ડિવાઈડ ના થાય એટલે અમે લોકો રાષ્ટ્રીય નેતૃત્વના સલાહ સૂચન મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મદદરૂપ થઈશ.